Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો, ઘરે હશો અને સુરક્ષિત હશો. સ્ટુડન્ટ્સ, આપણું સ્ટાન્ડર્ડ છે ફર્સ્ટ. ધોરણ છે આપણું પહેલું ધોરણ અને આપણો સબ્જેક્ટ એટલે વિષય છે મેથ્સ, ગણિત. આજે આપણે ગણિત વિષયમાં નાની સંખ્યા પર ગોળ કરો તે ટોપિકનું રિવિઝન કરવાનું છે. સ્ટુડન્ટ્સ, આપણે અગાઉના લેક્ચરમાં નાની સંખ્યા પર ગોળ કરો એ ટોપિક વિશે ભણી જ ચૂક્યા છીએ. તો આજે આપણે માત્ર તેનું રિવિઝન કરવાનું છે. આપણે જે અગાઉ ભણી ચૂક્યા છે તે યાદ કરવાનું છે. તો ચાલો સ્ટુડન્ટ્સ, નોટબુક અને પેન્સિલ લઈ લ્યો અને બધા સ્ટુડન્ટ્સ પોતાની નોટબુકમાં હેડિંગ આપશે નાની સંખ્યા પર ગોળ કરો. જલ્દીથી લખી લઈએ સ્ટુડન્ટ્સ. નાની સંખ્યા પર ગોળ કરો એમ હેડિંગ આપી દઈએ. સ્ટુડન્ટ્સ, હેડિંગ અપાઈ ગયું હશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. નાની સંખ્યા પર ગોળ કરો તે ટોપિક. સ્ટુડન્ટ્સ, અહીં તમારી પાસે બે સંખ્યા છે. અહીં છે 4 7 47 અને 4 6 46. 4 7 47 આપેલા છે અને 4 6 46 આપેલા છે. આ બંને સંખ્યા અહીં આપણને આપેલી બતાવી છે. આ બંને સંખ્યામાંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ, અહીં આપણે 47 સુધીના એકડા મનમાં બોલીશું. જો એકડા બોલતી વખતે પેલા 47 આવ્યા તો તેના પર ગોળ કરીશું અને જો 47ની પહેલા 46 આવ્યા એટલે આપણે એકડા બોલ્યા ત્યારે 46 આવ્યા તો 46 પર ગોળ કરીશું. આ બંને અંકમાંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે. તો આપણે મનમાં એકડા બોલીશું. તમારો સમય શરૂ થાય છે. સ્ટુડન્ટ્સ, આપણે ફટાફટ એકડા બોલીશું. આપણને બધાને 60 સુધીના એકડા તો હવે બરોબર રીતે આવડી જ ગયા છે. તો જલ્દીથી 47 સુધીના એકડા બોલીશું અને નક્કી કરવાનું છે કે આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા કઈ છે.
સ્ટુડન્ટ્સ, એકડા બોલાઈ ગયા હશે. એકડા બોલતી વખતે સૌથી પહેલાં આવ્યા 46, ત્યાર પછી આવ્યા 47. તો આ બંનેમાંથી નાની સંખ્યા થઈ 46. તો ચાલો આપણે 46 પર ગોળ કરીએ. અહીં આપણે 46 અંક પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, આ સંખ્યા લખી લઈએ અને લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ. સ્ટુડન્ટ્સ, ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. અહીં આપણી પાસે સંખ્યા છે 51 અને 53. અહીં પાછળે એકડે 51 આપેલા છે અને પાછળે ત્રગડે 53 અંક આપેલા છે. આ બંનેમાંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે. તો નાની સંખ્યા છે આ બંનેમાંથી 51. તો ચાલો 51 અંક પર ગોળ કરીએ. અહીં આપણે પાછળે એકડે 51 અંક પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, લખી લઈએ, રિપીટ કરીએ. અહીં છે પાછળે એકડે 51 અને પાછળે ત્રગડે 53 અંક આપેલા છે. 51 અને 53 આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા છે 51. તો ચાલો આપણે 51 અંક પર ગોળ કરીશું, જે આપણે અહીં 51 અંક પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, ફટાફટ લખીશું. લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ, ચાલો નેક્સ્ટ જોઈએ. હવે અહીં આપણી પાસે સંખ્યા છે પાછળે ત્રગડે 53 અને પાછળે ચોગડે 54. અહીં 53 અને 54. અહીં બે સંખ્યા આપેલી છે. આ બંનેમાંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ, આ બંનેમાંથી નાની સંખ્યા છે પાછળે ત્રગડે
53. આપણે એકડા બોલીએ 51, 52, 53 અને 54. પહેલા આવ્યા 53 અને ત્યાર પછી 54 આવ્યા. તો આ બંનેમાંથી નાની સંખ્યા થઈ 53. તો ચાલો આપણે 53 અંક પર ગોળ કરીએ. અહીં આપણે 53 અંક પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, આ લખી લઈએ અને લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ. સ્ટુડન્ટ્સ, લખાઈ ગયું હશે. ચાલો નેક્સ્ટ જોઈએ. અહીં આપણી પાસે સંખ્યા છે 2 પાંચડા 55 અને પાંચડે છગડે 56. અહીં 55 અંક આપેલા છે અને 56. એમ અહીં બે સંખ્યા આપેલી છે. અહીં આપેલી બંને સંખ્યામાંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે. તો નાની સંખ્યા છે 2 પાંચડા 55. તો ચાલો આપણે 55 પર ગોળ કરીએ. અહીં આપણે 55 પર ગોળ કર્યો. રિપીટ કરીએ. બે સંખ્યા આપેલી છે 55 અને 56. નાની સંખ્યા છે 55. તેથી આપણે 55 પર ગોળ કર્યો. સ્ટુડન્ટ, લખી લઈએ ને લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ. સ્ટુડન્ટ્સ,
નેક્સ્ટ જોઈએ. હવે અહીં આપણી પાસે સંખ્યા છે 5 7 57 અને 5 9 59. અહીં 57 અને 59, અહીં બે સંખ્યા આપણને આપેલી છે. આ બંને સંખ્યામાંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે. આ બંનેમાંથી નાની સંખ્યા છે 5 7 57. તો ચાલો આપણે 57 પર ગોળ કરીએ. અહીં આપણે 57 પર ગોળ કર્યો. રિપીટ કરીએ. અહીં આપણી પાસે બે સંખ્યા છે 57 અને 59. 5 7 57, 5 9 59. નાની સંખ્યા છે 57, તેથી આપણે 57 પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, લખી લઈએ અને લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ. સ્ટુડન્ટ્સ, ચાલો નેક્સ્ટ જોઈએ. અહીં આપણી પાસે સંખ્યા છે 5 બગડે 52 અને 5 ત્રગડે 53. અહીં 52 અને 53, અહીં બે સંખ્યા આપણને આપેલી છે. આ બંને સંખ્યામાંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે. તો નાની સંખ્યા છે 52, 51, 52, 53, 54. આપણે અહીં એકડા બોલીએ તો પહેલાં આવે છે 52. તો અહીં આપણે 52 અંક પર ગોળ કરીશું. રિપીટ કરીએ. બે સંખ્યા આપણી પાસે છે 52 અને 53. નાની સંખ્યા છે 52, તેથી આપણે 52 અંક પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, લખી લઈએ. લખાઈ જાય પછી નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જોઈએ. અહીં આપણી પાસે સંખ્યા છે ત્રગડે 8 38,
ત્રગડે નવડે 39, 38 અને 39 અહીં બે સંખ્યા આપણને આપેલી છે. આ બંને સંખ્યામાંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે. નાની સંખ્યા છે 38, તો ચાલો 38 અંક પર ગોળ કરીએ. અહીં આપણે 38 અંક પર ગોળ કર્યું. રિપીટ કરીએ. આપણી પાસે અહીં બે સંખ્યા હતી, 38 અને 39. નાની સંખ્યા છે 38, તેથી આપણે 38 અંક પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, લખી લઈએ અને પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ. સ્ટુડન્ટ્સ, ચાલો નેક્સ્ટ જોઈએ. અહીં આપણી પાસે સંખ્યા છે 5 ચોગડે 54 અને 2 પાંચડા 55. અહીં આપણને બે સંખ્યા આપેલી છે, 54 અને 55. આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા છે 54. આપણે અહીં 54 અંક પર ગોળ કરીશું. રિપીટ કરીએ. અહીં આપણી પાસે બે સંખ્યા છે, 54 અને 55. આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા છે 54. તેથી આપણે 54 અંક પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, લખી લઈએ. લખાઈ જાય પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ. સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ જોઈએ. અહીં આપણી પાસે સંખ્યા છે 5 છગડે 56 અને 5 સાતડે 57. અહીં બે સંખ્યા આપણને આપેલી છે, 56 અને 57. નાની સંખ્યા છે 56. તેથી આપણે 56 અંક પર ગોળ કરીએ. રિપીટ કરીએ. અહીં આપણી પાસે બે સંખ્યા છે, 56 અને 57. નાની સંખ્યા છે 56.
તેથી આપણે 56 અંક પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, લખી લઈએ. લખાઈ જાય પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ. સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ જોઈએ. અહીં આપણી પાસે સંખ્યા છે 5 7 57 અને 5 8 58. 57 અને 58 અહીં બે સંખ્યા આપેલી છે. નાની સંખ્યા છે 57, તેથી આપણે 57 અંક પર ગોળ કરીશું. અહીં આપણે 57 અંક પર ગોળ કર્યું. રિપીટ કરીએ. અહીં આપણી પાસે બે સંખ્યા છે 5 7 57 અને 5 8 58. આ બંને આપેલી સંખ્યામાંથી નાની સંખ્યા છે 57, તેથી આપણે 57 અંક પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, લખી લઈએ અને પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ. સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ જોઈએ. હવે અહીં આપણી પાસે સંખ્યા છે 6 ગળે મીંડે 60 અને 5 9 59. 60 અને 59, આ બંનેમાંથી જે સંખ્યા નાની હોય તેના પર ગોળ કરવાનું છે. નાની સંખ્યા છે 5 9 59. તો ચાલો આપણે 5 9 59 પર ગોળ કરીએ. અહીં આપણે 5 9 59 અંક પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, આ લખી લઈએ. લખાઈ જાય પછી આપણે એક સંખ્યા જોઈશું અને પછી આજનો લેક્ચર પૂરો કરીશું. નેક્સ્ટ જોઈએ. અહીં આપણી પાસે સંખ્યા છે 4 8 38 અને 4 7 47. 48 અને 47, આ બંને અંકમાંથી જે સંખ્યા જે અંક નાનો હોય તેના પર ગોળ કરવાનું છે.
નાની સંખ્યા છે ચોગડે સાતડે 47. તો ચાલો આપણે 47 અંક પર ગોળ કરીએ. અહીં આપણે 47 અંક પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, આજે આપણે નાની સંખ્યા પર ગોળ કરો તે ટોપિકનું રિવિઝન કર્યું. આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. કાલે ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે. That's all for today. Thank you everyone. Goodbye. Have a nice day.